સુરત પોલીસે એક જ રાતમાં 500 થી વધુ પીધેલાઓને પકડી પાડ્યો છે। ગુજરાતને ટ્રાય સ્ટેટ કહેવાય છે, પણ 31ના દિવસે સુરતમાં જે પ્રકારના આંકડાઓ સામે આવ્યા તે આ દાવાઓને પોકળ સાબિત કરે છે। સુરત પોલીસે એક જ રાતમાં 500 થી વધુ પીધેલાઓને પકડી પાડ્યો છે। માત્ર પકડી પાડવાનો સવાલ નહીં, પણ આ દારૂ ક્યાંથી આવી એ પણ સવાલ ઊભો થાય છે। પીધેલાઓ તો પકડાયા, પણ આ સમગ્ર વસ્તુઓ આપનાર અને આને રક્ષણ આપનાર કોણ, અને આ ઉપર ક્યારે કાર્યવાહી થશે? સુરત પોલીસ દ્વારા દારૂ પીધેલાઓને પકડવા માટે ટ્રાય કરવામાં આવે છે, પણ શું આ સપ્લાય કરનાર, આ રક્ષણ આપનાર અને આ સમગ્ર તંત્રને ચલાવનાર ઉપર કાર્યવાહી ક્યારે થશે? આંકડાકીય માહિતીની વાત કરીએ તો સચિન જીઆઈડીસી પાંડેસરા આ સમગ્ર પોલીસ સ્ટેશન વિસ્તારમાં 50 થી વધુ પીધેલાઓ પકડવામાં આવ્યા છે। જ્યારે ભેસ્તાન, વેસુ અને અલથાણ પોલીસ સ્ટેશનની વાત કરીએ તો ત્યાં 20 થી વધુ પીધેલાઓ પકડવામાં સામે આવ્યા છે। આ સમગ્ર વિગત એવું દર્શાવે છે કે ગુજરાતમાં માત્ર દારૂબંધી માત્ર કાગળ પર છે અને તંત્ર જેને લાગુ કરવામાં નિષ્ફળ રહ્યું છે।